નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં નવું ચેપ્ટર ચાલુ કરી છે ટકાવારી. બીજો લેક્ચર છે આજે આપણે જે કાલે બેઝિક જોયું છે ટકાવારી કેવી રીતે શોધવાની 3 પ્રકારની હોય છે, એમાં આજે બેઝિકમાં થોડું આપણે આગળ વધીશું. પછી એસએસસીના જે બેઝિક પ્રશ્નો છે જે થોડા અઘરા હોય છે એ જોઈશું. સીસીમાં પૂછેલા બીજા પ્રશ્નો જોઈશું. તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે પહેલાં સમજીએ કે બેઝિક કરતાં થોડું વધારે કેવી રીતે શું હોઈ શકે. ત્રિરાશિનો જ ઉપયોગ કરવાનો છે મિત્રો. બે વસ્તુ છે, આપણે બે ટાઈપના આજે આ સમજવાનું છે. એક તો પહેલી વસ્તુ એના B%. જ્યારે આવું લખ્યું હોય ત્યારે શું કરવાનું, અને બીજી વસ્તુ એ છે કે એ બીના કેટલા ટકા. બરાબર, સમજો. એના B%, જ્યારે આવું આ શબ્દનો ઉપયોગ થાય ત્યારે શું કરવાનું, અને એ બીના કેટલા ટકા છે આ શબ્દનો ઉપયોગ થાય ત્યારે શું કરવાનું. કંઈ જ નથી કરવાનું, એકદમ ઇઝી છે. આ જ્યાં પણ ના આવે, ના, નો, ની, નું, ત્યાં તમે મૂકી દો ગુણાકાર. ઓકે, ગુણાકાર. અને જ્યાં પણ ટકા દેખાય ત્યાં તમે ભાગ્યા 100 કરી દો. ઓકે, તો એના B% એટલે શું? એ હતું. ઓકે, એ ના આવ્યું તો નાનું શું થઈ જશે? ગુણાકાર. બી છે તો બી લખી દઉં છું. ટકા હટાવવા માટે ભાગ્યા 100 કરવા પડશે એટલે B/100. એ ગુણ્યા B/100 એટલે આને એવી રીતે લખાય કે AB/100 અથવા A ઇન્ટુ B 1/100. ગમે તેમ તમે લખી શકો, બધી વસ્તુ એક જ છે ગુણાકારમાં. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજના જે લેક્ચર છે એમાં આ બે ટાઈપના જ આપણે દાખલા જોવાના છે. બીજી વસ્તુ જોઈએ, એ બીના કેટલા ટકા છે. અહીંયા હવે એક એ પણ આવી ગયું છે. એ બીના કેટલા ટકા છે, તો આ એ જુઓ, આ ના જુઓ, અને કેટલા ટકા છે એ જોઈ લો. બરાબર, જ્યાં એ લખેલું આવે ત્યાં બરાબર. નાનો નીનું તો તમને ખબર જ છે શું થાય છે, આ ગુણાકાર. આ બરાબર છે, આ ગુણાકાર છે. ઓકે, અને જ્યારે પણ એવું પૂછ્યું હોય કે કેટલા ટકા, તો આપણે ધારી લેવાનું, ધારો કે X%. ઓકે, અને પછી X%માં ટકા હટાવવા માટે X/100 કરી દઈશું. આનો મતલબ શું છે કે એ બીના કેટલા ટકા છે, તો એ બરાબર બીના એટલે કે બી ગુણ્યા કેટલા ટકા, તો આપણે ધારી લઈએ છીએ X% છે. આનો મતલબ શું છે? એ બરાબર બીના X%. અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે એ બીના કેટલા ટકા છે, આપણે ધારી લીધા એ બીના X% છે, તો એ બરાબર બી ગુણ્યા X/100. કારણ કે શું છે, અહીંયા આપણે જોયેલું કે ટકા હટાવવા માટે 1/100 કરવા પડે છે. એટલે આ બે વસ્તુને આવી રીતે લખી શકાય. આજે આપણાના ઘણા બધા પ્રશ્નો જોઈશું, તો એમ તો તમારે આ યાદ રાખવાની જરૂર નહીં પડે, પણ તો બી આ યાદ રાખી લો તો સારું છે. પ્રશ્નથી ચાલુ કરીએ. કેવો પ્રશ્ન હોય છે? બેઝિક ક્વેશ્ચન શું છે? 12 એ 80ના કેટલા ટકા છે? એકદમ બેઝિક ક્વેશ્ચન છે. આજે આપણે જે પાછળની સ્લાઇડમાં જે બીજો ટાઈપ જોયો છે આ, ઓકે, એનો જ ક્વેશ્ચન છે કે એ બીના કેટલા ટકા છે. એવો જ શબ્દનો પ્રયોગ થયો છે કે 12 એ 80ના કેટલા ટકા છે. પહેલાં આપણે લખી દઈએ. તો શું કરીશું? સૌથી પહેલાં જે શબ્દ જે રીતે આપે એવી રીતે જ ગોઠવતા જઈશું. 12 એ એટલે કે બરાબર 80ના કેટલા ટકા છે, તો 80ના એટલે કે ગુણાકાર કેટલા ટકા છે? X% છે. શું કર્યું આપણે અહીંયા? ઉપરની રકમથી સમજીએ તો 12 અહીંયા ઉતાર્યા, એની જગ્યાએ આપણે કર્યા બરાબર 80ની જગ્યાએ તો 80, ના જે હતું એની જગ્યાએ ગુણાકાર. ઓકે, અને કેટલા ટકા, તો આપણે ધારી લીધા છે X% છે. તો એ જ આપણે શોધવાના છે કે X શોધો. ઓકે, તો 12 બરાબર 80 ગુણ્યા X/100. કેમ ભાગાકારમાં 100 કર્યા? કારણ કે આ ટકા મારે હટાવવા હોય તો ભાગાકારમાં 100 કરવા પડે. X શોધવાના છે તો Xની સાથે જે ગુણાકારમાં છે પેલી બરાબરની આ બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે, અને જે Xની સાથે ભાગાકારમાં છે એ આમ જશે તો ગુણાકારમાં આવી જશે. તો શું થઈ જશે? 12 ગુણ્યા 100 ભાગ્યા 80 બરાબર X. કારણ કે Xને કરતા બનાવ્યો છે, 80 જતા રહેશે નીચે અને 100 જતા રહેશે ઉપર. છેદ ઉડાડી આપણે તો 0 0 ગયા, 4 તરી 12, 4 દુ 8, 2 એકા 2, 5 દુ 10. શું વધ્યું? 5 ગુણ્યા 3 એટલે કે 15. તો X બરાબર 15%. ઓકે, આને આવી રીતે કરી શકાય. આને કરવાની એક બીજી રીત પણ છે જે વધારે ઇઝી છે, પણ હું તમને આવી રીતે એટલે કરાવું છું કારણ કે જો ટફ દાખલામાં આપણે જે આગળ શીખવાના છીએ એમાં તમને આ રીત ઘણી ઉપયોગી થશે. આની બીજી રીત શું છે? સીધી તમે ત્રિરાશિ લગાવી દો. કેવી રીતે?
ત્રિરાશીમાં 12 એ 80ના કેટલા ટકા છે? તો 80 સાથે ના આવ્યું છે ને, ઓકે. તો આજે એની સાથે ના આવે ને આપણે 100% માની લઈએ તો 12 કેટલા? તો સંખ્યા લઈએ, અહીંયા ટકા લઈ લઈએ, બરાબર. સંખ્યા છે 80ની કિંમત આપણે માની લઈએ 100%, તો 12ની કિંમત કેટલી થશે? 12 ઉપર 80 નીચે, 12 ગુણ્યા 100 ભાગ્યા 80, સેમ ટુ સેમ આવી ગયું, છેદ ઉડાડશો તો 15 જવાબ આવી જશે, એટલે કે 15% થાય. ઓકે, આ ઇઝી રીત છે, પણ બંને તમને આવડવી જોઈએ. ત્રિરાશિની પણ આવડવી જોઈએ અને આ પણ આવડવી જોઈએ, કારણ કે આગળના જે પ્રશ્નો છે એમાં 12 અને 80 નહીં આવે, એક્સ અને વાય એ બધું આવશે. એના માટે મેં તમને આ રીત બતાવી છે. આગળ વધી બીજા પ્રશ્નો તરફ. બંને રીતથી કરીશું આપણે બધા પ્રશ્નો. બંને રીત આવડવી જોઈએ, એવું નથી કે કોઈ પણ એક રીત આવડવી જોઈએ. શું છે? 25 એ 200ના કેટલા ટકા છે? સૌથી પહેલાં પેન અને નોટ લઈને બેસો અને આ એક વખત ફરીથી જાતે કરવાનો ટ્રાય કરો, વિડીયો પોઝ કરીને. જો ના થાય તો આગળ વધો. વિડીયો તમે જુઓ કે 25 એ 200ના કેટલા ટકા છે. લખી દઉં છું, 25 એ 200ના કેટલા ટકા છે. શું કરીશું? સીધું 25 લખીએ. એ એટલે કે બરાબર 200ના ના આવી ગયું એટલે ગુણાકાર, એક્સ ટકા છે. એક્સ ટકા હટાવવા માટે એક્સ ભાગ્યા 100 કરી નાખો. બરાબર, સિમ્પલ આટલું લખવાનું. જે લાઇનથી આપ્યું હોય એ લાઇનથી જ લખવાનું છે. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ લગાવવાનું નથી. ખાલી એ એટલે બરાબર, ના એટલે ગુણાકાર, અને કેટલા ટકા હોય તો એક્સ ટકા ધારી લેવાના. બસ આ 3 વસ્તુ તમને આવડી જાય તો બાકી બધું એકદમ ઇઝી છે. 25 અને જે વસ્તુ પૂછે ત્યાં એક્સ ધારી લેવાનું. ઓકે, જરૂર અહીંયા ટકા કેટલા પૂછે છે એટલે આપણે અહીંયા એક્સ ટકા ધારી લીધું છે. આગળ આપણે બીજા પ્રશ્નો જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે 25 બરાબર 200 ગુણ્યા એક્સ ભાગ્યા 100. 2 0 તો અહીંયાથી જતા રહ્યા, તો શું વધ્યું? નહીં, અહીંયા ખાલી 2 વધ્યા છે એક્સ સાથે, તો એક્સ બરાબર 2 અહીંયા ગુણાકારમાં હતા, પેલી બાજુ ભાગાકારમાં જતા રહેશે. 25 ભાગ્યા 2, એક્સ બરાબર 25ના અડધા, 25 ભાગ્યા 2 એટલે કે 12.5%. આ તમારો જવાબ આવી ગયો છે. ત્રિરાશિથી કરીએ, બીજી મેથડથી કરીએ ત્રિરાશિથી, તો શું થશે? જેની સાથે ના હોય એને આપણે 100% માની લઈએ છીએ. તો 200 ને માનું છું 100%, તો 25 એ કેટલા થશે? 25 ગુણ્યા 100 ભાગ્યા 200, 2 0 2 0 ગયા, 25 ભાગ્યા 2 એટલે કે 12.5%. બંને મેથડથી પ્રેક્ટિસ કરવાની છે, એ ખાસ ધ્યાન રાખજો. એક મેથડ નહીં, કારણ કે અલગ અલગ પ્રશ્નોમાં અલગ અલગ મેથડ આપણને આવડવી જોઈએ. બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. 45 એ 90ના કેટલા ટકા છે? આ જાતે કરો તમે પ્રેક્ટિસમાં. ઓકે, હું દરેક જાતના 2 ક્વેશ્ચન કરાવું છું અને 2-3 ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે રાખ્યા છે આ સ્લાઇડમાં. 36 એ 120ના કેટલા ટકા છે? એક ક્વેશ્ચન કરી લઉં, મને એવું લાગે છે કે એક વખત કરી લેવું જોઈએ. તો 36 એ 120ના કેટલા ટકા છે? બરાબર, 36 એમને એમ લખું છું હું. એ આવી ગયું એટલે બરાબર આવી ગયું. 120 ના આવ્યું એટલે ગુણાકાર. કેટલા ટકા? તો માની લઉં છું એક્સ ટકા છે, તો એક્સ ટકા હટાવવા માટે એક્સ ભાગ્યા 100 કરી નાખ્યા મેં. બસ આ સ્ટેપ તમારે ધ્યાન રાખવાનું છે. આથી આ સ્ટેપ તમને આવડી ગયું તો તમારો જવાબ તરત જ આવી જશે. ચલો અહીંયા જ છેડ ઉડાડી. પહેલાં 0 0 ગયા, 5 દુ 10, 6 દુ 12. એક્સ બરાબર કેટલા થઈ જશે? 36 તો હતા જ ગુણાકારમાં. એક્સ સાથે જે ભાગાકારમાં 5 હતું એ બરાબરની પેલી બાજુ ગુણાકારમાં જતું રહેશે, અને એક્સ સાથે જે ગુણાકારમાં 6 હતા એ બરાબરની પેલી બાજુ ભાગાકારમાં જતા રહેશે. એ તો તમને ખ્યાલ હશે જ કે અંશ અને ખાલી ગુણાકાર ભાગાકાર હોય તો અંશ છે બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો છેદ બની જાય, અને છેદ હોય એ બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો અંશ બની જાય. ભાગ ઉડાડીએ. 6 એકા 6, છાયો 36, તો એક્સ બરાબર કેટલા થઈ ગયા? 6 પંચાને 30. ઓકે, આ તમારો જવાબ આવી ગયો 30%. ત્રિરાશિથી કરીએ તો ઇઝી જ છે. ત્રિરાશિથી પણ શું છે? 120 એ 100% માનું તો 36 એ કેટલા થશે? તો 36 ગુણ્યા 100 ભાગ્યા 120, 0 0 ગયા, 12 એકા 12, 12 તરી 36 એટલે કે 30%. આના પરથી પણ તમારો જવાબ આવી જશે. પણ હવે તમે ધીરે ધીરે એક્સ ધારવાની ટેવ પાડી દો. આ એક્સ ધારવાની ટેવ પાડવાનું ચાલુ કરો. આગળ વધીએ. જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, બીજો પ્રશ્ન તરફ જઈએ. જોઈ લો. 200 ગ્રામે 5 કિલોના કેટલા ટકા છે? જોજો આ થોડો પ્રશ્ન. 200 ગ્રામ એ 5 કિલોગ્રામના કેટલા ટકા છે? તો આપણે જે શીખ્યા છે એમ સીધું લખતા જઈએ. 200 બરાબર એ આવ્યું એટલે બરાબર કરી નાખ્યું, 5 એમને એમ, ના આવ્યું એટલે ગુણાકાર કરી નાખ્યું, કેટલા ટકા એટલે કે એક્સ ભાગ્યા 100 કરી નાખ્યા. એક્સ ટકા એટલે કે એક્સ ભાગ્યા 100. હવે જો તમે આવી રીતે કરશો તો તમારો જવાબ જોઈ લો શું આવશે? 5 એકા 5, 20 50 100, 20 આની ગુણાકારમાં તો 2 દુ 4 અને 3 0.
શું આવી ગયું? 200 ગ્રામે 5 કિલોના 4000% તમારો જવાબ આવી ગયો. અહીંયા એવો કોઈ જવાબ છે નહીં. તો હવે કેમ આવું આવ્યું તમારે? કારણ કે અહીંયા જે એકમ હતા, એક નોટ લખી લેજો કે જ્યારે બી આવું કંઈ પૂછ્યું હોય, ઓકે, ત્યારે એકમ જે છે જેની સરખામણી કરીએ છીએ તેના એકમ હંમેશા સમાન હોવા જોઈએ. એકમ અલગ અલગ હશે તો જવાબ તમારો કોઈ હાલમાં નહીં આવે. તો આને હવે આપણે કેન્સલ કરીએ, આગળ વધીએ, ફરીથી ટ્રાય કરીએ. એકમનું હવે આપણને નોલેજ થઈ ગયું છે કે એકમ સમાન હોવો જોઈએ. એકમ સમાન કઈ રીતે થાય? તો 200 ગ્રામ એ હવે 5 કિલોગ્રામ છે, અહીંયા 200 ગ્રામ છે, તો ગ્રામમાં ફેરવીએ 5 કિલોગ્રામને તો કેટલા થઈ જશે? 5000 ગ્રામ થઈ જશે, બરાબર. તો 200 ગ્રામ એ 5000 ગ્રામના કેટલા ટકા છે? લખીએ કે 200 બરાબર 5000 ના એટલે કે ગુણાકાર x ટકા છે એટલે કે x ભાગ્યા 100. બસ 2 0 અહીંયાથી ગયા, 2 0 અહીંયાથી ગયા. x બરાબર શું વધી ગયું? 200 ભાગ્યા 50. કેમ ભાગ્યા 50? અહીંયા 50 વધ્યા છે, એ ગુણાકારમાં હતા x સાથે, એ નીચે આવી જશે. 0 0 ગયા, 5 ચોક 20 એટલે કે x બરાબર 4%. એટલે કે 200 ગ્રામે 5 કિલોના 4% છે અથવા 200 ગ્રામે 5000 ગ્રામના 4% છે. ત્રિરાશિથી જોઈએ આપણે. ત્રિરાશિમાં બી એકમ તો સરખા હોવા જોઈએ, કમ્પલસરી છે. તો ના કોની સાથે છે? 5000 સાથે. તો 5000ને હું 100% માની લઉં તો 200 એ કેટલા થઈ જશે એ મારે શોધવાનું છે. 200 ગુણ્યા 100 ભાગ્યા 5000. 3 0 ગયા, અહીંયાથી 5 એકા 5, 5 ચોક 20 એટલે કે જવાબ તમારો આવી ગયો 4%. ઓકે, જવાબ બંનેમાં કોઈ ફરક નહીં પડે, પણ બંને મેથડ તમને આવડવી જોઈએ. જોઈ લો, 1 કિલોગ્રામ એ 10 કિલોગ્રામના કેટલા ટકા છે? ઓકે, અહીંયા આવા બંને કિલોગ્રામ જ છે તો કોઈ પ્રોબ્લેમ નથી, જવાબ તમારો આવી જશે કે 1 બરાબર 10 ગુણ્યા x ટકા છે એટલે કે x ભાગ્યા 100. કેટલા જે પણ સવાલ હોય કેટલા એને આપણે x માની લઈએ તો કેટલા ટકા છે? તો x ટકા છે. ટકા હટાવવા માટે ભાગ્યા 100 કર્યા, x ભાગ્યા 100. 0 0 ગયા તો x બરાબર 10%. ઇઝી. કેમ 10? અહીંયા 10 ભાગાકારમાં હતા, બરાબરની પેલી બાજુ જશે તો ઉપર એક સાથે ગુણાકારમાં થઈ જશે, તો x બરાબર 10%. ત્રિરાશિથી જોઈએ તો 10 કિલોગ્રામે 100% માની લઉં હું તો 1 કિલોગ્રામ કેટલા થશે? તો 1 ગુણ્યા 100 ભાગ્યા 10. 0 0 ગયા એટલે કે 10%. ઓકે, આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, અહીંયા એકમ અલગ અલગ છે, ધ્યાન આપજો. અહીંયા શું લખ્યું છે? 50 ગ્રામ એ 1.5 કિલોના 1.5 કિલોના કેટલા ટકા છે? તો હવે કિલોમાંથી ગ્રામમાં ફેરવવા પડશે. એક હિન્ટ આપી દઉં છું, 1.5 કિલો એટલે કે 1500 ગ્રામ થાય. ઓકે, તો 1500 ગ્રામ જાતે પ્રેક્ટિસમાં કરો કે આનો જવાબ શું આવશે. બીજો પ્રશ્ન જોઈએ, આ બી જાતે પ્રેક્ટિસ કરો. હવે હું હિન્ટ પણ નહીં આપું કે 4 કિલો અને ગ્રામ બદલવાના, એવી હિન્ટ નથી આપતો હું. ઓકે, જાતે પ્રેક્ટિસ કરો આની પણ. આ સારો પ્રશ્ન છે, અપૂર્ણાંકો છે બંને. શું કહ્યું છે કે 2/3, પ્રશ્ન સમજીએ પહેલાં. 2/3 એક અપૂર્ણાંક છે, એ 4/5ના કેટલા ટકા છે? તો એ જ છે વસ્તુ, ખાલી અહીંયા અપૂર્ણાંક આપેલું છે, બીજું કંઈ જ નથી. 2/3 એ 4/5ના કેટલા ટકા છે? ઓકે, જે આપણે શીખ્યા છે એ જ કરવાનું છે, બીજું કંઈ આમાં નવું નથી. તો 2/3 બરાબર 4/5 ના આવ્યું એટલે ગુણાકાર, x ટકા છે એટલે કે x ભાગ્યા 100 છે. ઓકે, ઉપરવાળા નીચેવાળા ઉડાવો તો શું થઈ જશે? 4 એકા 4, 25 ચોક 100. હવે x શોધવો હોય તો x ને કરતા બનાવીશું. જે x ની સાથે અહીંયા 25 5 125 છે, અહીંયા ઉપર જતા રહેશે, 2 સાથે ગુણાકારમાં, ભાગ્યા 3 થઈ જશે. ઓકે, 125 દુ 250 ભાગ્યા 3 બરાબર x. ભાગ ચલાવો તો શું આવશે? 3 એકા 3, 8 તરી 24, 1 વધ્યા, 3 તરી 9, 33. તમે ભાગ ચલાવશો તો જવાબ આવશે તમારો 83.33%. ઓકે, તમારો જવાબ અહીંયા છે નહીં, એક ઓપ્શન એડ કરી દઉં છું, ઓપ્શન ઈ 83.33%. આ કન્ટિન્યુ ચાલુ જ રહેશે, 33 3. તો હું આને અહીંયા રોકી દઉં છું. ત્રિરાશિથી આ કરી શકાય? તો કહીશ હા, કરી શકાય. આને કેવી રીતે? જેની સાથે ના હોય છે એને 100% માની લઈએ. તો 4/5 હું 100% માની લઉં તો 2/3 કેટલું થઈ જશે? ઓકે, તો આ જે 2/3 છે એ ઉપર જશે અને આ 4/5 નીચે આવશે. ગુણાકારમાં 100 તો છે જ. અહીંયા મેઇન ભાગાકાર લખી દઉં, ઉપર
2/3 નીચે 4/5. હવે જો તમને આ ગુણાકાર તમને ખબર હોય તો શું કરવાનું છે કે છેદની પોઝિશન બદલાઈ જાય, બાકી બધું એમને એમ રહે. તો અહીંયા જો 2/3 માં છેદ ક્યાં છે? 3. એ અંશમાં હતો તો પહેલા હવે નીચે છેદમાં આવી જશે. 2 તો ઉપરના ઉપર જ રહેશે, એટલે કે 2/3 તો તમે લખી દીધા. પણ નીચે જે 4/5 હતા એનું શું થશે કે આ છેદનો છેદ અંશમાં જતો રહેશે, એટલે કે 5 અહીંયા, 4 અહીંયા, ગુણાકારમાં 100. ભાગ ચલાવ તમે તો 4 એકા 4, 25 ચોક 100, 5 દુ 10 ને 250/3 તમારો જવાબ આવશે. એટલે કે તમારો જવાબ 83.33% આવી રીતે પણ આવી જશે. બંને મેથડ આવડવી જોઈએ. ચલો હજુ એક પ્રશ્ન જોઈ લઈએ, વધારે આઈડિયા આવશે. શું છે? 5/7 એ 10/7 કેટલા ટકા છે? સીધું સીધું લખતો જાઉં કે 5/7 એ આવ્યું એટલે બરાબર 10/7 x ટકા છે, એટલે કે x/100. ઓકે, હવે શું કરવાનું છે? છેદ ઉડાડીશું. 0 0 ગયા. અહીંયા 10 × 7 x ની સાથે છેદમાં છે તો એ 5 ની સાથે ગુણાકારમાં અંશમાં આવી જશે. તો 10 × 7 × 5/7 બરાબર x. 7 7 ગયા. 10 × 5 એટલે કે 50%. 50% તમારો જવાબ આવી ગયો. ત્રિરાશિની રીતે કરીએ તો શું થશે? જેની સાથે ના છે એને 100% માનીએ, એટલે કે 10/7 હું 100% માનું છું તો 5/7 કેટલા? 5/7 ઉપર જશે, ભાગાકારમાં 10/7 નીચે આવશે, ગુણ્યા 100. છેદ છે જે 7 અને આ 7 બંનેની પોઝિશન બદલાઈ જશે. આ 7 આવી જશે છેદમાં, આ 7 જતા રહેશે અંશમાં. શું થઈ જશે? 5/7 ગુણ્યા 10 ઉપર 7 ગુણાકારમાં 100 સાથે ગુણાકાર. 7 7 ગયા, 1 0 1 0 ગયા. જવાબ તો તમારો સેમ જ આવશે, 50%. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સેમ ક્વેશ્ચન છે, તમારે આ જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. બીજો પ્રશ્ન, આવા 2 થી 3 પ્રશ્ન મેં રાખ્યા છે પ્રેક્ટિસ માટે. પ્રેક્ટિસ આ પણ ઇઝી ક્વેશ્ચન જ છે. આપણે કરી લીધા છે 2-3 ક્વેશ્ચન, તો તમને અત્યારે કરશો તો આવડી જશે. અને જો અત્યારે 4-5 ક્વેશ્ચન કરી લીધા તો આ કદી નહીં ભૂલાય. સેમ ક્વેશ્ચન. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, આ કલાકવાળું નવું આવી ગયું, જોઈ લઈએ અને શું છે. 6 કલાક એ 24 કલાકના કેટલા ટકાનો ભાગ બને છે? તો 6 કલાક એ 24 કલાકના કેટલા ટકા છે એ જ પૂછ. કેટલા ટકામાં ભાગ બને છે બધું એક જ છે, બરાબર. બંને કલાકમાં છે તો હા છે. તો સીધું સીધું જે આપણે શીખ્યા છીએ એ જ કે 6 બરાબર 24 ગુણ્યા x% છે, એટલે કે x/100. શું થઈ જશે? 100 ઉપર 24 નીચે તો 6 ગુણ્યા 100 ભાગાકારમાં 24. 6 એકા 6, 6 ચોક 24, 4 એકા 4, 25 ચોક 100, એટલે કે x કેટલા થઈ ગયા? 25%. બીજી રીતે ત્રિરાશિથી જોઈએ તો ત્રિરાશિથી શું થશે? 24 ને હું 100% માની લઉં છું તો 6 એ કેટલા? 6 ગુણ્યા 100 ભાગાકારમાં 24, સેમ ઉડાડીએ આપણે તો થઈ જશે 25%. બસ આટલું જ છે. આગળ વધીએ. 12 કલાકે 24 કલાકના કેટલા ટકા છે? જાતે કરવાનો છે પ્રેક્ટિસમાં. બીજો પ્રશ્ન. 3 કલાકે 24%, આ પણ પ્રેક્ટિસ છે, ઇઝી ક્વેશ્ચન છે. અત્યારે આપણે આવા જ બધા ઘણા બધા જોઈ લીધા છે. તો મિત્રો આઈ હોપ તમને આ કોઈ સંખ્યા x એ y ના કેટલા ટકાનો હિસ્સો બને છે એ તમને આવડી ગયું છે. એટલે કે 5 એ 8ના કેટલા ટકા છે એ તમને ખબર પડી ગઈ. તો હવે SSCમાં હવે આપણે લગભગ બીજા જાતના જોઈશું. આ આપણને ખબર પડી ગઈ છે. ઓકે, સ્ટાર્ટિંગમાં જે લેક્ચરમાં આપણે જોયું કે 2 ટાઈપના શીખવાના છે, તો એ બીના કેટલા ટકા થાય છે એ આપણને આવડી ગયું છે, પણ આ બાકી રહી ગયું. ઓકે, તો આ બી આપણે શીખીશું અને બંને ભેગા કેવી રીતે ઉપયોગ થાય છે એ જોઈશું. પણ એના માટે આપણે ઉપયોગ કરીશું SSCમાં CGL, CHSL, MTS, GD, CPO બધાને જેટલા બી પ્રશ્નો છે એનો ઉપયોગ કરીને કરીશું. જોઈ લો અઘરા પ્રશ્નો. SSCના આવી ગયા એટલે તમને ખબર પડી જાય કે આ એકદમ બેઝિક નથી. આ ઓકે, થોડું ટફ પડી જાય છે. આને આપણે 2 સમીકરણથી કરવાના છે. શું આપેલું છે? A ના 80% બરાબર B ના 50% છે. સમજો પ્રશ્નને કે A ના 80% B ના 50% બરાબર છે, બરાબર B ના 50% છે, અને B બરાબર A ના x% છે. Xનું મૂલ્ય શોધો. 2 વસ્તુ આપી છે, બંનેની સરખામણી કરીને આપણે એક xનું મૂલ્ય શોધવાનું છે. શું આપેલું છે? A ના 80% બરાબર B ના 50%. ઓકે, આ એક વસ્તુ છે. બીજી વસ્તુ આપણને શું આપી છે કે B બરાબર A ના x%.
તો જે આપેલું છે એને આપણે સૌથી પહેલાં ગુણાકારમાં કન્વર્ટ કરીએ ગણિતની ભાષામાં. આ ના તો કદી ગણિતમાં ના આવે. ઓકે, તો ગણિતમાં ગુણાકાર આવે, તો ગુણાકારમાં કન્વર્ટ કરીએ. તો એ ના એટલે ગુણાકાર, 80% એટલે કે 80% હટાવવા માટે ભાગ્યા 100 કરવાના, બરાબર. બી ના એટલે ગુણાકાર, 50% એટલે 50 ભાગ્યા 100. ઓકે, હવે મિત્રો એક વાત સમજો, તમે અહીંયા છેદ ઉડાડશો એ બહુ લેન્ધી થઈ જશે. એક ખાસ વાત ધ્યાન રાખો કે બરાબરની બંને બાજુ, બરાબરની એક બાજુ તમે ઉપર નીચે છેદ ઉડાડી શકો, પણ બરાબરની બંને બાજુ તમે નીચે નીચે ને ઉપર ઉપરના છેદ ઉડાડી શકો. તો નીચેથી હું 100 ગાયબ કરી નાખું. ઓકે, તો શું થઈ ગયું? a ગુણ્યા 80 બરાબર b ગુણ્યા 50. હવે ગુણોત્તર હું શોધી લઈશ. કેમ શોધું છું એ તમને બતાવું. આ બાજુ, ચલો આ બાજુ આવી જાઓ. શું પૂછ્યું છે આપણને? b બરાબર a ના x% એટલે કે b બરાબર a ગુણ્યા x% એટલે x ભાગ્યા 100. ઓકે, x શોધવાનો છે મારે, તો x ને કરતા બનાવું તો શું થઈ જશે? આ b ગુણ્યા 100 ભાગ્યા a થઈ ગયું. આ કેમ? કારણ કે આ એ x સાથે અહીંયા ગુણાકારમાં હતો અને 100 ભાગાકારમાં હતા. બરાબરની પેલી બાજુ લઈ ગયા તો એ નીચે આવી ગયા અને 100 ઉપર જતા રહે. તો b ગુણ્યા 100 ભાગ્યા a. હવે મને શું જોઈએ x શોધવા માટે? જો મને b ભાગ્યા a ની કિંમત મળી જાય એને હું 100 સાથે ગુણાકાર કરી દઉં તો મને x મળી જશે. આ વાત મને ખબર પડી ગઈ છે. ઓકે, કે b અને a નો ભાગાકાર મળી જાય તો 100 વડે ગુણાકાર કરું તો x મળી જશે. જોઈ લઈએ. હવે b અને a નો ભાગાકાર ક્યાંથી મળશે? તો એ તમને આના પરથી મળશે. ઓકે, આ બધી આપણે અહીંયા સુધી પ્રોસેસ લાયા છીએ કે a ના 80% બરાબર b ના 50%, તો a ગુણ્યા 80 ભાગ્યા 100 બરાબર b ગુણ્યા 50 ભાગ્યા 100. 100 કપાઈ ગયા તો a ગુણ્યા 80 બરાબર b ગુણ્યા 50. હવે હું a ને આમ લઈ જાઉં અને આ 50 ને આમ લઈ દઉં. છેદમાં લઈ શકાય ને, કારણ કે બરાબરની પેલી બાજુ છે, ગમે તે ખેલ કરી શકું આમથી આમ લઈ જવાના. તો શું થઈ જશે? આ b ભાગ્યા a બરાબર 80 ભાગ્યા 50. ઓકે, 0 0 ગયા તો b ભાગ્યા a ની કિંમત મને કેટલી મળી ગઈ? 8 ભાગ્યા 5. હવે આ જ 8 ભાગ્યા 5 હું ક્યાં મૂકી દઈશ? b ભાગ્યા a ની આ જગ્યાએ મૂકી દઈશ. તો મારો જવાબ મને મળી જશે. b ભાગ્યા a ની કિંમત મૂકી દઉં છું 8 ભાગ્યા 5 ગુણાકારમાં 100 બરાબર x. 5 એકા 5, 20 પંચા 100, 8 દુ 16 એટલે કે x ની કિંમત કેટલી મળી ગઈ? 160. જવાબ મારો આવી ગયો. હવે તમે કહેશો અચાનકથી ટફ ક્વેશ્ચન થઈ ગયા, પણ મારો શીખવાડવાનો હેતુ એ છે કે a ના 80% તમને ખબર પડવી જોઈએ કેવી રીતે લખવાના, b ના 50% ખબર પડવી જોઈએ અને b બરાબર a ના x% એ તો આપણે શીખ્યા છીએ. ઓકે, જ્યારે પણ આ ટાઈપનો ક્વેશ્ચન હોય કે એક બે સમીકરણો આપ્યા હોય તો શું કરવાનું? પહેલું સમીકરણ સ્ટેપ લખી દઉં છું અહીંયા હું. સમીકરણ 1 એટલે કે આ. ઓકે, આ શું છે? સમીકરણ 1. અને જે આ આપેલું છે આટલું એ શું છે? સમીકરણ 2. ઓકે, તો સમીકરણ 1 થી આપણે ગુણોત્તર શોધવાનો હંમેશા ધ્યાન રાખજો અને આ ગુણોત્તરથી આપણે સમીકરણ 2 માં કિંમત મૂકીશું તો તમારો જવાબ આવી જશે. આ સ્ટેપ છે આનું કે સમીકરણ 1 હોય એનાથી હંમેશા ગુણોત્તર શોધો. ઓકે, ગુણોત્તર તમને મળી ગયો, એના પછી સમીકરણ 2 માં આ ગુણોત્તરની કિંમત મૂકી દો સોલ્વ કરીને તો તમારો જવાબ તમને મળી જશે. થોડું સેટિંગ કરવું પડશે. આપણે 5 થી 7 દાખલા આવા જોઈશું તો આપણને ખ્યાલ આવશે. ચલો આગળ વધીએ. પ્રશ્ન જોઈએ. જો x એ y ના 80% છે, આ આપણને આપી દીધું છે. ઓકે, કે x એ y ના 80% છે તો y ના કેટલા ટકા x છે? 80 ના કહી દેતા, કન્ફ્યુઝ ન થઈ જાય. x y ના 80% છે તો y ના કેટલા ટકા x છે? દાખલો ગણવાનું ચાલુ કરીએ, પછી તમને લાસ્ટમાં સરપ્રાઈઝ મળશે. શું છે? સમીકરણ 1, આ સમીકરણ 1, સમીકરણ 2 શું છે? x એ y ના 80% છે. ઓકે, બીજું y ના કેટલા ટકા એ x છે? લખતા જઈએ. જે પણ આપણને આવડે છે એ આપણે લખતા જઈએ. x એ y ના 80% છે, આનો મતલબ એ છે કે x બરાબર y ગુણ્યા 80 ભાગ્યા 100. ઓકે, તો આપણે શું કરતા હતા? સમીકરણ 1 છે એનાથી આપણે ગુણોત્તર બનાવીશું તો x ભાગ્યા y બરાબર તમને મળી જશે 80 ભાગ્યા 100. કેમ? કારણ કે y ને હું નીચે લઈ આવ્યો છું તો x ભાગ્યા y મળી જશે 4 ભાગ્યા 5. કેવી રીતે? 20 ચોક 80, 20 પંચા 100, 4 ભાગ્યા 5. આ મને મળી ગયું. પૂછ્યું શું છે? y ના કેટલા ટકા એ x છે? તો y ના
કેટલા ટકા, એટલે કે માની લઉં છું કે એ ટકા, એ ભાગ્યા 100 એ એક્સ છે. લખતા આવડવું જોઈએ બસ તમને ખાલી. એ ટકા માને તો ટકા હટાવવા માટે ભાગાકારમાં 100 કર્યા. વાયના કેટલા ટકા એ એક્સ છે, એવું એ નથી લખ્યું, પણ તમે સમજો કે વાયના કેટલા ટકા એક્સ છે એનો મતલબ શું છે કે વાયના કેટલા ટકા બરાબર એક્સ છે. તો એ ભાગ્યા 100 બરાબર એક્સ ભાગ્યા વાય, એ બરાબર 100 ગુણ્યા એક્સ ભાગ્યા વાય. એક્સ ભાગ્યા વાય શું છે? 4/5. તો 100 ગુણ્યા 4/5 આ 20 થઈ જશે, એટલે કે એ થઈ જશે 80%. તો વાયના 80% એ એક્સ છે. તમારો જવાબ આવી ગયો 80%. ઓકે, આ તમારો જવાબ છે. પણ હવે તમે એક વાત વિચારો તો શું છે અહીંયા પ્રશ્નમાંથી આપણે જોઈએ, આ ક્વેશ્ચન કરવાની જરૂર હતી જ નહીં. શું છે? એક્સ એ વાયના 80% છે. ઓકે, ના કોની સાથે આવ્યું? વાય સાથે. 80% છે. તો વાયના કેટલા ટકા એક્સ છે? બંને વસ્તુ એ જ કીધી છે, ખાલી શબ્દો અલગ અલગ કરી નાખ્યા છે. અહીંયા ના તો વાય સાથે જ છે, એટલે કે વાયના 80% એક્સ છે અને એક્સ એ વાયના 80% છે. બરાબર, બંને વસ્તુ એક જ છે. આમાં બંને સમીકરણ એક જ વસ્તુ કહે છે કે એક્સ એ વાયના 80% છે, તો વાયના 80% એક્સ છે. પેલો આ રીતે કહે છે એક્ટિવ રીતે, પેલો પેસિવ રીતે કહે છે, પણ બંને વસ્તુ એક જ છે. તો જવાબ તમારો 80 નો 80 જ આવશે. પણ તો બી તમને જો આટલી ખબર ના પડે કે આ બધું ફરાઈને કર્યું છે તો એક વખત પ્રોસેસ કરી લેવી. બીજો પ્રશ્ન જોઈએ, જોઈ લો. આ થોડો અઘરો પ્રશ્ન છે, કારણ કે આમાં ઓપ્શન એવા આડાવડા છે. જો એક્સના 8% વાયના 4% જેટલા હોય તો એક્સના 20% બરાબર શું થશે? ઓકે, જોઈ લઈએ આપણે. સમીકરણ એક લખીએ પહેલા. અહીંયા પહેલું સમીકરણ લખીએ કે એક્સના 8% બરાબર વાયના 4%. ઓકે, પછી સમીકરણ 2 લખીએ કે એક્સના 20% બરાબર શું છે? હવે તમે ઓપ્શન જુઓ અહીંયા, તો ઓપ્શન એક વખત ચેક કરો તો શું છે? વાયના 10%, વાયના 16%, 80% ઓફ વાય અને વાયના 50%. એટલે આપણને પ્રશ્નમાં જે આ ખાલી જગ્યા પૂછી છે એમાં શું કહ્યું છે કે એક્સના 20% બરાબર વાયના કેટલા ટકા? તો હું માની લઉં છું એ ટકા. ધારી લીધું મેં અહીંયા કે એ ટકા છે. ઓકે, તો આપણને જવાબ મળી જશે. આ ધારું એટલે પડ્યું કારણ કે ઓપ્શનમાં બધા વાયના ટકાવારીમાં આપ્યા છે, એટલે તો એ જ છે સમીકરણ 1. સમીકરણ 1 માંથી ગુણોત્તર મેળવીને સમીકરણ 2 માં ગુણોત્તર મૂકી દઈશ તો મને એ ટકા મળી જશે. તો મારો જવાબ આવી જશે. શું કર્યું છે? એક્સ ગુણ્યા 8/100 બરાબર વાય ગુણ્યા 4/100. આ પ્રશ્નમાં ખાલી આ વસ્તુ જ ઇમ્પોર્ટન્ટ હતી, કારણ કે ડાયરેક્ટ જવાબ નથી આપ્યા, જવાબ વાયની ટકાવારીમાં આપ્યા છે. તો આપણે માની લેવાનું કે એક્સના 20% બરાબર વાયના એ ટકા હશે. સામસામે છેદ ઉડે, તમને ખબર છે. આ વાય નીચે આવી જશે, 8 પેલી બાજુ નીચે જતો રહેશે. તો એક્સ ભાગ્યા વાય બરાબર 4/8 બરાબર 1/2. કેમ? 4 × 4, 4 × 8. એક્સ અને વાયનો ગુણોત્તર કેટલો મળી ગયો છે? 1/2. હવે અહીંયા શું શોધવાનું છે? એક્સના 20%, એટલે કે એક્સ ગુણ્યા 20/100 બરાબર વાયના એ ટકા. કેમ એ ધાર્યા અમે એક્સ ના ધાર્યા? કારણ કે એક્સ તો ઓલરેડી આપ્યા હતા, તો કન્ફ્યુઝન થઈ જતું, એટલે મેં એ ટકા ધારી લીધા. વાયના એ ટકા એટલે કે વાય ગુણ્યા A/100. ઓકે, 100 અહીંયાથી પણ ગયા. એ મારે શોધવાનો છે, તો વાય નીચે આવી જશે. એક્સ ભાગ્યા વાય ગુણ્યા 20 બરાબર એ. એક્સ ભાગ્યા વાય શું છે? 1/2 ગુણ્યા 20 બરાબર એ. તો એ મને મળી ગયો 10%. એનો મારો જવાબ આવી ગયો છે 10%. એટલે કે વાયના 10% ક્યાં છે? ઓપ્શન એ. ઓપ્શન એ મારો સાચો જવાબ છે. ઓકે, આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો, આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે એક્ઝામમાં. એવો બધા એમ તો ઇમ્પોર્ટન્ટ જ છે, પણ આ એવું લાગી રહ્યું છે. એક વિદ્યાર્થીને સંખ્યાને 5/3 બદલે 3/5 વડે ગુણાકાર કર્યો, તો ગણતરીમાં ટકાવારીની ભૂલ શોધો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આને હું કહીશ. થોડું સમજણ શક્તિનો ઉપયોગ કરી લે એવો પ્રશ્ન છે. ચાલુ કરીએ. વિદ્યાર્થીએ સાચી સંખ્યા કઈ છે? સાચી સંખ્યા કઈ હોવી જોઈતી હતી? તો 5/3. ઓકે, એના બદલે ખોટી સંખ્યા એટલે કે 3/5 થી ગુણાકાર કર્યો, તો એરર કેટલી થઈ? એરરની ટકાવારી આપણને પૂછી છે. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ કે જે સાચી સંખ્યા હોય છે, હંમેશા ધ્યાન રાખજો, જે સાચી સંખ્યાને નોટ લખી લો. આમાં જ્યારે પણ આવી રીતે એરરમાં ખોટો ગુણાકાર ભાગાકાર થઈ ગયો હોય તો સાચી સંખ્યાને શું માની લઈએ છીએ? આપણે 100% માની લઈએ છીએ. ઓકે, તો જો 5/3 સાથે ગુણાકાર કરતો, તો
ત્રિરાશી લગાવીએ શું થશે 5/3 ને હું 100% માની લઉં છું કે 100% સાચી છે તો 3/5 કેટલા ટકા સાચી છે એ જોવાનું 5/3 100% સાચી છે તો 3/5 કેટલા ટકા સાચી છે એ જોઈ લઈએ શું થશે આ 3/5 ઉપર જશે 5/3 નીચે આવશે 3/5 મોટા ભાગાકારમાં 5/3 ગુણ્યા 100 તો છે જ અંશ અને છેદ ઉપર નીચે કરીએ તો શું થઈ જશે 3 ગુણ્યા 3 ભાગ્યા છેદમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 100 પાયો પાયો 25 25 ચોક 100 એટલે કે શું થઈ ગયું 3 તરી 9 9 ચોક 36% સાચી છે 36% સાચી છે સમજો હવે અહીંયા ખેલ ચાલુ થાય છે 36% તમારો જવાબ છે નહીં હવે થોડું સમજો કે એક સંખ્યા હતી એ 100% સાચી હતી ઓકે બીજી સંખ્યા એના બદલેની એ 36% સાચી હતી તો એરર કેટલી છે આ બંને વચ્ચે તો તમે કહેશો કે 64%ની એરર છે કેમ કે 100માંથી 36 બાદ કરું તો 64%ની એરર મને મળશે તો તમારો જવાબ શું આવશે 64%. આનો મતલબ એ છે કે જે 36% સાચી છે એમાં એરર કેટલી છે કે પહેલાં 100% સાચી હતી હવે 36% સાચી છે તો જે ભૂલ છે એ 64%ની ભૂલ હશે બસ આટલું સમજવાનું હતું તમે આ તો અહીંયા ઓપ્શનમાં 36 છે નહીં બાકી એક્ઝામિનરમાં જો એક્ઝામમાં પ્રશ્ન આવ્યો તો એક્ઝામિનર અહીંયા 36% મૂકી દે તો મોટા ભાગના લોકો 36% ટીક કરીને આવી જશે કારણ કે જેમ જ તમારો જવાબ આવી જાય ગણિતમાં તો આપણે એવા ઉતાવળાથીને તરત જ ટીક કરી દઈએ છીએ પણ સમજતા નથી કે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે ગણતરીમાં ટકાવારીની ભૂલ શું છે તો 64%ની ભૂલ છે આગળ વધીએ આ 100% સાચી સંખ્યા છે ઓકે આ 36% સાચું પડે છે તો ભૂલ કેટલી થઈ છે 64% એરર આવી આના બદલે આ કર્યું તો 64%ની આપણે જવાબ એરર આવ્યું છે જોઈ લઈએ આગળ બીજા પ્રશ્નમાં આવા ઘણા બધા પ્રશ્નો સીસીમાં પણ પૂછેલા છે કે એક્સના x% 49 છે તો એક્સ બરાબર શું છે ઓકે એક્સના x% 49 છે બરાબર 49 આનો મતલબ આ છે એક્સના x% 49 છે આનો મતલબ શું છે કે એક્સના x% લખ્યું શું છે હિડન મિનિંગ એક્સના x% 49 છે તો એક્સના x% એ 49 છે આ મતલબ થાય એનો કે એક્સના x%ની કિંમત 49 છે તો એક્સ ગુણાકારમાં એક્સ ભાગ્યા 100 કેમ અહીંયા ભાગ્યા 100 કર્યા મેં કારણ કે અહીંયા ટકા હતા હટાવવા માટે ભાગ્યા 100 કરવા પડે બરાબર 49 એક્સ ગુણ્યા એક્સ એટલે કે એક્સનો સ્ક્વેર ભાગ્યા 100 બરાબર 49 એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 49 ઇન્ટુ 100 વર્ગ હટાવવા માટે વર્ગમૂળ લઉં તો એક્સ બરાબર 49નું વર્ગમૂળ 7 100નું વર્ગમૂળ 10 તો એક્સ કેટલા મને મળી ગયા છે 70 આ તમારો જવાબ થઈ ગયો જે લખ્યું છે એ જ મૂકતા જાઓ અને તમને જવાબ 100% મળી જશે ઓપ્શન સી એ તમારો જવાબ થઈ ગયો છે બસ તમને ખાલી 3નો નિયમ ખબર હોવો જોઈએ કે ના એટલે ગુણાકાર ટકાને હટાવવા ભાગ્યા 100 કરવા પડશે ને એ એટલે બરાબર અને અમુક ટાઈમ એ ના લખ્યું હોય તો એનો હિડન મિનિંગ શું છે ક્યાં આવે એ આપણને ખબર હોવો જોઈએ જોઈ લો પ્રશ્ન શું છે 2/3 એ 1/3 ના કેટલા ટકા છે 2/3 એ 1/3 ના કેટલા ટકા છે તો 2/3 બરાબર 1/3 ના એટલે ગુણાકાર x% માની લઈએ તો x/100 છે જ્યાં પણ કેટલા ટકા આવે ત્યાં x% માની લેવાના આગળ વધીએ સામે છેદ ઉડશે બરાબરનું અત્યારે આપણે શીખ્યા છીએ પહેલાં બી શીખ્યા હતા 3 ગયા તો x બરાબર આ 100 અહીંયા ભાગાકારમાં છે બરાબરની પેલી બાજુ ગુણાકારમાં જતા રહેશે તો 200% જવાબ આવી જશે બીજી રીતે ત્રિરાશિથી કરવું હોય તો આને કેવી રીતે કરી શકાય કે ના કોની સાથે છે 1/3 સાથે તો 1/3 ને હું 100% માની લઉં તો 2/3 એ કેટલા 2/3 ઉપર 1/3 નીચે ગુણ્યા 100 જ્યાં 2 અને 1 તો એમને એમ રહેશે 2 ઉપર 1 નીચે આ જે 3 છે નીચે આવી જશે અને આ જે છેદનો છેદ છે ઉપર જતો રહેશે ગુણ્યા 100 3 ગયા 2 ભાગ્યા એટલે કે 2 ગુણ્યા 100 એટલે કે 200% જવાબ આવી ગયો બંને રીતે તમારો જવાબ સેમ જ આવશે આગળ વધીએ જોઈ લો 10,000ના 33 1/3%ના 0.15% બરાબર શું થશે કઈ છે એની જે હોય એ લખતા જાઓ અને પછી આપણે છેદ ઉડાડવાના છે શું કીધું છે 10,000ના 33 1/3%ના 0.15% બરાબર શું છે એટલે કે બરાબર આની કિંમત શું છે તો જે છે લખતા જવાનું છે 10,000ના ના એટલે કે ગુણાકાર હવે મિત્રો 33 1/3% એટલે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે આને 1/3 કહેવાય
કેવી રીતે 1/3 કહેવાય એ હું તમને સમજાવીશ. થોડું અત્યારે સમજાવી દઉં કે 33 1/3%. હવે આને મિશ્ર પૂર્ણાંકને સાદા પૂર્ણાંકમાં લખીએ તો 33 × 99 100/3% લખી શકાય. અને ટકા હટાવવા માટે 100 વડે ભાગાકાર કરીએ. ઓકે, તો 100 ગયા, શું વધી ગયું? 1/3. તો આનું સિમ્પલ 1/3 લખું છું ગુણાકારમાં. 0.15 ટકા હટાવવા માટે હજુ 100 વડે ભાગવા પડશે. હા, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું અપૂર્ણાંકના ટકા, અપૂર્ણાંક અને ટકાવારીનું રિલેશન શું હોય છે. આ ક્વેશ્ચનમાં આગળ વધીએ. 10,000 × 1/3 × 0.15/100. 10,000 × 1/3 ગુણ્યા પોઈન્ટ પછી બે આંકડા છે તો અહીંયા 15 લખી દઉં અને 2 મીંડા નીચે મૂકી દઉં. અને ઓલરેડી 2 મીંડા તો હતા જ. જોઈ લો હવે આ 4 મીંડા અને 4 મીંડા કપાઈ ગયા. 3 × 3 5 તરી 15 એટલે કે તમારો જવાબ આવી ગયો 5. 10,000ના 33 1/3%ના 0.15% એટલે કે 5 થાય. બસ આ તમારો જવાબ છે. જોઈ લો બીજો પ્રશ્ન. હવે બધા ઇઝી પ્રશ્નો ચાલુ થઈ ગયા છે. એક્સના 30% બરાબર 72 છે તો એક્સ શોધો. બરાબર છે, એક્સ આપણને આપેલો નથી. શું કીધું છે? એક્સના 30% બરાબર 72 છે. આનો મતલબ શું છે કે એક્સ ગુણાકારમાં 30% એટલે કે 30/100 બરાબર 72. એક્સને હું કરતા બનાવી દઉં. 0 0 ગયા, આ 10 પેલી બાજુ જશે તો ઉપર આવી જશે અને આ 3 આ બાજુ જશે તો નીચે આવી જશે. 72 × 10/3. 3 × 3 24 તરી 72. એક્સની કિંમત શું મળી ગઈ? 240. સિમ્પલ આવી રીતે તમારે કરવાનું છે કે એક્સના 30% બરાબર 72 આપેલું જ છે તો એક્સ શોધો. આ બેઝિક ક્વેશ્ચન જ હતો કે ખાલી નાની જગ્યાએ ગુણાકાર મૂકો અને ટકા હટાવીને -100 મૂકી દો. એક્સને કરતા બનાવી દો એટલે તમારો જવાબ તમને મળી જશે. બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. થોડો લેન્ધી ક્વેશ્ચન, કેવી રીતે જોઈ લઈએ. a + b ના 15% બરાબર a - b ના 25% છે. ઓકે, સમીકરણ 1 આપણને આપેલું છે. b ના કેટલા ટકા a બરાબર છે? બીજું સમીકરણ આપેલું છે, આરામથી લખતા જઈશું. શું છે? a + b ના 15% બરાબર a - b ના 25%. ઓકે, આ આપણને એક વસ્તુ આપેલી છે. પ્રશ્ન શું છે? b ના કેટલા ટકા બરાબર a છે? આનો મતલબ શું છે? કેટલા ટકા આપણો પ્રશ્ન છે તો ધારી લઈશું x% છે તો b ગુણ્યા x% એટલે કે x/100 બરાબર a. શોધવાનું છે મારે કેટલા ટકા, એટલે x શોધવાનો છે. તો x ને કરતા બનાવું તો શું થઈ જશે? 100a/b. આ મારે શોધવાનું છે. x ની કિંમત મને x ની કિંમત શોધવાની છે. એ ક્યાંથી મળશે? 100a/b થી, એટલે કે a/b મળી જશે તો x ની કિંમત પણ મળી જશે. અને a/b ક્યાંથી મળશે? ગુણોત્તર આપણને સમીકરણ 1 થી મળશે. કેવી રીતે? કે a + b અને એના 15% એટલે કે 15/100. ઓકે, એવી રીતે a - b એના 25% એટલે કે 25/100. 0 0 ગયા, નીચે સામે અહીંયા છેદ ઉડાડું તો 5 તરી 15 પાયો પાયો 25. 3 આને અહીંયા ગુણી નાખો તો 3a + 3b બરાબર 5a - 5b. બધા a એક સાઈડ, બધા b એક સાઈડ. તો આ 3a આમ લઈ જઈશ તો આ પ્લસ હતા અહીંયા માઇનસ થઈ જશે. 5b આમ લઈ જઈશ તો આ માઇનસ હતા તો પ્લસ થઈ જશે. તો 5a - 3 એટલે કે 2a બરાબર 3b + 5b એટલે કે 8b. a/b મને શું મળી ગયું છે? a/b મને મળી ગયું છે 8/2. કેમ? b નીચે લઈ ગયો, 2 આ બાજુ લઈ ગયો. આ ખેલ તમારે શીખવા પડશે. બીજ ગણિતમાં આપણે આવા ઘણા બધા ખેલ કર્યા છે, પણ આપણે હવે શું લાવવાનું છે કે a/b લાવવાનું હતું તો ગમે તેમ કરીને મારે a/b નું સેટિંગ કરવાનું રહેશે. અહીંયા આટલું તો ઇઝી હતું, પણ પછી બીજ ગણિત જેવું કંઈ ચાલુ થયું કે બધા a એક બાજુ લઈ જાઉં, બધા b આ બાજુ લઈ જાઉં તો 2a બરાબર 8b થઈ ગયા. a/b 8/2 મળી ગયા તો a/b મને શું મળી ગયું છે? 4/1. બસ, તો હવે આ 4/1ની કિંમત અહીંયા મૂકી દઈશ. શું છે? x બરાબર 100 × a/b છે. a/b ની જગ્યાએ 4/1 મૂકી દઉં તો x બરાબર 400% આવી જશે. આ મારો જવાબ ઓપ્શન ડી થઈ જશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, ઇઝી ક્વેશ્ચન છે. 25/2 ના x% બરાબર 150 છે. 25/2 ના x% બરાબર 150 છે. લખી દઉં છું અહીંયા 25/2 ના x% બરાબર 150. જોઈ લો, બરાબર અહીંયા શબ્દોમાં હતું, મેં અહીંયા નોર્મલ બરાબર કરી નાખ્યું છે. જેમ હોય એમ લખતો જવું કે 25/2 ગુણ્યા
એક્સ ટકા એટલે કે એક્સ ભાગ્યા 100 બરાબર 150. 25 એકા 25, 25 ચોક 100 એટલે કે એક્સ ભાગ્યા 8 બરાબર 150. એક્સની કિંમત કેટલી થઈ જશે? આ 8 અહીંયા ગુણાકારમાં જતા રહેશે. 15 અઠ્ઠા 120 અને 1 0 એક્સ્ટ્રા એટલે કે એક્સ બરાબર મને થઈ ગયા 1200. બસ આટલું ઇઝી છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ એક વખત પ્રેક્ટિસમાં કરો. 2 સમીકરણવાળો પ્રશ્ન છે. ટફ ક્વેશ્ચનમાં આવે છે થોડું, એટલે કે પ્રેક્ટિસમાં આ 2 3 આવા કરાયેલા છે તે વખત જાતે કરો. આ બી એક વખત પ્રેક્ટિસમાં કરવાની જરૂર છે. ઓકે, આગળ વધીએ. ચલો, આ ઇઝી ક્વેશ્ચન જ છે. ખાલી આમાં પોઈન્ટનું ધ્યાન રાખવું એવું છે કે 0.01 એ 0.1ના કેટલા ટકા છે. ઓકે, તો લખી દઉં છું. 0.01 એ 0.1ના કેટલા ટકા છે. જે આપ્યું છે લખતા જઈએ કે 0.01 બરાબર 0.1ના એક્સ ટકા છે એટલે કે એક્સ ભાગ્યા 100. પોઈન્ટ હટાવીએ અને અપૂર્ણાંકમાં ફેરવીએ તો આથી જશે 1 ભાગ્યા 100 બરાબર 0.1 એટલે કે પોઈન્ટ પછી એક આંકડો છે તો છેદમાં 1 0 મૂકીશું ગુણ્યા એક્સ ભાગ્યા 100. સામસામેથી મીંડા ઉડશે, 10 આ બાજુ આવી જશે તો શું થઈ જશે? 10 બરાબર એક્સ. એક્સ બરાબર 10% જવાબ આવી ગયો. ઓપ્શન એ તમારો જવાબ આવી ગયો છે. જોઈ લો, આ આપણે કરેલો છે ને, એસએસસીમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે. શું છે? 65 ગ્રામ એ 2 કિલોના કેટલા ટકા છે? જે આપેલું છે એ જ લખતા જવાનું છે. એમ તો આ તમારે જાતે જ કરવાનો હતો તો પણ આવી કરાવી દઉં છું. 65 ગ્રામ એ 2 કિલોના કેટલા ટકા છે? જે આપેલું એ સેમ ટુ સેમ લખતા જઈએ. 65 એ એટલે બરાબર 2 કિલો એટલે કે હવે 2000 ગ્રામ લખું છું. હવે ફરીથી હું ભૂલ નહીં કરું કે એકમ બદલવાનું ભૂલી જઈશ. બરાબર, 2000 ગ્રામના એક્સ ટકા છે. બરાબર, 65 એ 2000 ગ્રામના એક્સ ટકા છે. 2 0 2 0 ગયા, 20 છેદમાં આવશે તો 65 ભાગ્યા 20 બરાબર એક્સ એટલે કે તમારો જવાબ આવી ગયો છે. 5થી ચલાવવાને તો 13 અને 4 તો એક્સ બરાબર કેટલા થઈ ગયા છે? 13 ભાગ્યા 4. આ તમારો જવાબ છે. ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો. અહીંયા 65 ભાગ્યા 2 ના કરી આવતા, 65 ભાગ્યા 20 હતા, હજુ 4થી ચાલે એવું હતું. ઓકે, ચલો આ એક પ્રશ્ન જોઈ લો. ઇઝી ક્વેશ્ચન છે. 1%નો અડધો ભાગ દશાંશ તરીકે લખો. એમ તો આ નેક્સ્ટ વિડીયોમાં આપણે આખું શીખવાનું જ છે, પણ તો બી જોઈ લઈએ. ચલો, હવે આવી ગયો છે તો 1%નો અડધો ભાગ એટલે કે શું થાય? 0.5%. ઓકે, હવે 0.5%ને અપૂર્ણાંકમાં ફેરવું તો શું થઈ જશે? ટકા હટાવવા માટે મારે શું કરવું પડશે? નીચે 100 મૂકી દઉં. 5 તો છે જ, પોઈન્ટ હટાવવા માટે નીચે એક 10 આવશે અને પછી 100 આવશે. 5 એકા 5 ના, 5ને એમ જ રાખું છું. આ ખબર પડી ગઈ હોય તમને તો હવે ઓપ્શન જો દશાંશ તરીકે લખવાનું છે તો 5ની નીચે 3 મીંડા છે એટલે કે આ 5 3 જગ્યા પછી પોઈન્ટ કાપવાનો, એક જગ્યા થઈ ગઈ, બીજી જગ્યા અને ત્રીજી જગ્યા પછી એક પોઈન્ટ કાપો એટલે કે 0.005. ઓપ્શન સી એ તમારો જવાબ છે. આગળ વધીએ. 1 કલાક 45 મિનિટનો સમયગાળો દિવસના કેટલા ટકા છે? 1 કલાક અને 45 મિનિટ એ દિવસના કેટલા ટકા છે? તો આમાં કંઈ જ નથી, ખાલી 1 કલાક અને 45 મિનિટને તમારે કલાકમાં ફેરવતા આવડવું જોઈએ. કઈ રીતે કરવાનું છે કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો પહેલાં, કે 1 કલાક તો છે જ, 45 મિનિટ અને ભાગ્યા 60 કરવાના. આ મિશ્ર અપૂર્ણાંક થઈ ગયું એટલે કે 15 તરી 45, 15 ચોક 60, 1 3 ભાગ્યા 4. આને હવે સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખો તો થઈ જશે 7 ભાગ્યા 4 કલાક. આ આપણે સમય ઝડપ અને અંતરમાં જ્યારે એકમ કરીશું ત્યારે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે 1 કલાક 45 મિનિટને કલાકમાં ફેરવવા હોય, કારણ કે કલાક અને મિનિટ બે એકમો તો ના ચાલે એક જ જગ્યાએ. બરાબર, તો એને શું કરવાનું? 1 કલાક તો હતો જ અહીંયા, મિશ્ર અપૂર્ણાંકમાં 45 ભાગ્યા 60 કર્યા, 3 ભાગ્યા 4 આવ્યા એટલે કે થઈ ગયા 7 ભાગ્યા 4 કલાક. તો હવે પૂછ્યું છે પ્રશ્ન મેઇન શું કે 7 ભાગ્યા 4 કલાક એ દિવસના, હવે દિવસના એટલે કે 24 કલાકના કેટલા ટકા છે? બસ આપણને આ પૂછ્યું છે મેન. જે પૂછ્યું એ લખતા જઈએ કે 7 ભાગ્યા 4 એ આવ્યું એટલે બરાબર દિવસના એટલે કે 24 કલાકના આવી ગયું છે એટલે કે ગુણાકાર કેટલા ટકા છે? x ટકા માની લઈએ. આપણે આવા 5 પ્રશ્નો જોઈ લીધા છે. ચલો ચાલુ કરીએ આપણે. તો શું થઈ જશે? x શોધવો હોય, આ 100 છેદમાં છે, 24 અંશમાં છે તો અહીંયા 100 અંશમાં આવી જશે અને 24 4 સાથે છેદમાં આવી જશે. ઓકે, ભાગ ચલાવીએ તો 4 એકા 4 25, તો x બરાબર 25 * 175 ભાગ્યા 24. હવે આનો ભાગ ચલાવવા માટે શું કરવાનું?
શું છે કે 175 ભાગ્યા 24 કરો તો 24 સિત્તા 168 થાય છે. ઓકે, 75માંથી 68 ગયા તો 7 વધ્યા, 0 ઉતાર્યા, 0.24 તારી 72 ના થાય તો 24 દુ 48 થશે અને પછી 70માંથી 48 ગયા તો 22, એટલે કે લગભગ 9ની આસપાસ આ પડશે. 7.29 આ તમારો જવાબ હશે. તમારે આમાં એપ્રોક્સિમેશન શીખવું પડશે. 7.29%. ઓકે, એટલે કે 1 કલાક અને 45 મિનિટ એ આખા દિવસના 7.29% થયા છે. તમે જુઓ એસએસસીમાં કેવી ટાઈપના પ્રશ્નો પૂછે છે કંઈ નહીં પ્રશ્નમાં, પણ તો બી અઘરો કેમ બની જાય છે કે સૌથી પહેલાં તો એકમ કન્વર્ઝન કરો એનું 7/4. તમારી પ્રેક્ટિસ હશે તો આ તરત જ કરી લેશો. અને પછી ભાગાકાર જુઓ કેટલા આડાઅવળા છે, બરાબર, એટલે આ થોડું લેન્ધી થઈ જાય છે. ચલો આ ક્વેશ્ચન જોઈ લઈએ, કરેલો જ છે તો બી જોઈ લઈએ કે એના 90% બરાબર બીના 30%. શું છે કે બી બરાબર એના x% છે. એક્સનું મૂલ્ય શોધો. ખબર છે આપણને બે સમીકરણ આપ્યા છે અને બે સમીકરણમાં આના પરથી આપણે ગુણોત્તર શોધીશું અને ગુણોત્તરના આમાં મૂકીશું તો એક્સ મળશે. કેવી રીતે કે એના 90% એટલે કે આવી રીતે બરાબર બીના 30%. ચલો 100 ગયા, અહીંયાથી મીંડા બી ગયા તો એ ભાગ્યા બી મને કેટલા મળી ગયા છે 3/9 એટલે કે 1/3. A/B બરાબર 1/3 મારો જવાબ ગુણોત્તર મને મળ્યો છે. અહીંયા જોઈએ બી બરાબર A × x/100. એક્સ બરાબર શું થઈ જશે બી × 100 ભાગાકારમાં એ. હવે મારે અહીંયા A/B નથી જોતા, B/A જોઈએ છે તો ઊંધા કરી નાખીશ આને. A/B જો 1/3 હોય તો B/A 3/1 થઈ જશે ગુણ્યા 100 બરાબર એક્સ. એક્સ બરાબર 300% મારો જવાબ આવી ગયો છે. આપણે ઘણા ક્વેશ્ચન જોયેલા છે, આ પ્રેક્ટિસમાં જ આપવાનો હતો પણ મેં કીધું કે રિવિઝનમાં કરાવી દઈએ આને આપણે. તો બી આ જોયા પહેલાં આની પ્રેક્ટિસ કરી લેજો. કંઈ નથી, ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ જે સમીકરણ 1 છે, સમીકરણ 1માંથી ગુણોત્તર શોધવાનું છે, બરાબર, અને આ જે સમીકરણ બીજું છે ત્યાં ગુણોત્તરની કિંમત મૂકીને એક્સ શોધવાનું છે. બસ આ જ બે વસ્તુઓ, બે સ્ટેપ છે. ચલો આ એક સારો પ્રશ્ન છે તો જોઈ લઈએ. પહેલાં તો પ્રશ્ન સમજીએ, છેલ્લે તો ગુણોત્તર જ શોધવાનો છે સમીકરણ 1થી, પણ તો બી પ્રશ્ન સમજીએ. એના 30% ને બીના 40%માં ઉમેરવામાં આવે તો જવાબ બીના 80% થાય છે. હવે આ શબ્દવાળો પ્રશ્ન આવી ગયો. આનો મતલબ શું છે કે એના 30% પ્લસ બીના 40%. આનો મતલબ શું થયો કે એના 30% ને બીના 40%માં ઉમેરવામાં આવ્યા તો બરાબર આની કિંમત શું આવી બીના 80%. ઓકે, હવે આને જ આપણે સોલ્વ કરીએ તો જોજો A × 30/100 પ્લસ B × 40/100 બરાબર B × 80/100. ત્રણેયમાં જો 100 છેદમાં હોય તો હટાવી દો એને તો શું થઈ જશે 30A પ્લસ 40B બરાબર 80B. બી આમ લઈ જવાને તો શું થઈ જશે 30A બરાબર 40B. ઓકે, તો મને A અને Bનો ગુણોત્તર શું મળી જશે 4 અને 3નો ગુણોત્તર મળી જશે. બસ આ ગુણોત્તર શોધવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કર્યો. પૂછ્યું શું છે આપણને ગુણોત્તર મળી ગયો અને બીનો, પછી એની કેટલી ટકાવારી બી છે. આનો મતલબ શું છે કે એના કેટલા ટકા બરાબર બી. હવે એ ગુણ્યા ના એટલે ના આવ્યું એટલે ગુણ્યા કેટલા ટકા તો આપણે માની લઈએ x% એ બરાબર બી છે. એક્સ મારે શોધવાનું છે તો શું થઈ જશે 100 × B/A. કેમ આવું કર્યું? કારણ કે 100 અહીંયા છેદમાં હતા તો અંશમાં ગુણાકારમાં, એ અહીંયા ગુણાકારમાં હતા તો છેદમાં આવી જશે. ઓકે, હવે આપણને A/B ખબર છે 4/3, આપણે જોઈએ B/A તો એ ઊંધું થઈ જશે. x બરાબર 100 ગુણ્યા આ 4/3 હતું એ બી તો BA થઈ જશે 3/4. 4 × 4 25 × 100 25 તારી 75 એટલે કે એક્સની કિંમત મને કેટલી મળી ગઈ 75%. આ મારો જવાબ આવી ગયો છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ તો તમારે 100% પ્રેક્ટિસમાં હવે કરવાનો જ છે. એસએસસીના બધા પ્રશ્નો છે. ચલો, એના 120% બીના 80% હોય. સારો પ્રશ્ન છે એસએસસીનો, ગુણોત્તરનો જ છે. એના 120% બીના 80% બરાબર હોય તો આ કંઈ આપેલું છે એ શોધી લો. ઓકે, ચાલુ કરીએ કે એના 120% બરાબર બીના 80% છે. ગણિતમાં લખીએ આને તો ગણિતમાં શું થઈ જશે A × 120/100 બરાબર B × 80/100.
100 ગયા, 1 0 અને 1 0 ઉપરથી ગયા. ધ્યાન રાખજો, બરાબરની બંને બાજુ જો તમારે કાપવા હોય તો સામે ઉડે, ઉપર નીચે ના ઉડાડી નાખતા. બરાબરની એક જ બાજુ તમે ઉપર નીચે ઉડાડી શકો. a ભાગ્યા b કેટલા મળી ગયા મને? 8 ભાગ્યા 12 એટલે કે 2 ભાગ્યા 3, 4 દુ 8, 4 તરી 12. a અપોન b મને મળી ગયા છે 2 ભાગ્યા 3. ઓકે, હવે મને શું પૂછ્યું છે એ જોઈએ. પૂછ્યું છે કે b પ્લસ a અપોન b માઇનસ a. b ની જગ્યાએ હું 3 મૂકી દઉં, ઓકે, અને a ની જગ્યાએ 2 મૂકી દઉં તો 3 ને 2 5 ભાગ્યા 3 માઇનસ 2 1 એટલે કે 5 તમારો જવાબ આવી ગયો. બસ આટલું જ હતું. ખાલી ગુણોત્તર શોધી લો, એના પછી તો બધો ખેલ ઇઝી જ છે, કંઈ જ નથી. ખાલી ગુણોત્તર શોધી લો ગમે ત્યાંથી. ચલો પ્રશ્ન સમજીએ. પહેલા સારો પ્રશ્ન છે, આનો ઉપયોગ આપણે આગળ ઘણા કરવાના છીએ. જોઈ લઈએ પ્રશ્ન શું કહ્યું છે. વર્ષ 2008માં 31% કર્મચારીઓ ટેક્સ ચૂકવે છે અને ટેક્સ ન ભરનારા કર્મચારીઓ 20,700 છે. એટલે તમે સમજો હવે એક વસ્તુ કે 31 કુલ કર્મચારીઓ 100% હશે, એમાંથી 31% કર્મચારીઓ ટેક્સ ચૂકવે છે અને ન ભરનારાઓની સંખ્યા આપી છે 20,700. તો કુલ કર્મચારીઓની કુલ સંખ્યા કેટલી? થોડું આકૃતિ પરથી સમજીએ. શું કહ્યું છે કે આ બધા કર્મચારીઓનો એક સેટ છે, બરાબર, 100%નું. એમાંથી શું થાય છે? 31% લોકો ટેક્સ ચૂકવે છે. તો બાકી કેટલા રહ્યા જે નથી ચૂકવતા? તો સમજો તમે કે કુલ 100% હતા, એમાંથી 31% ટેક્સ ચૂકવે છે, તો બાકીના જે 69% લોકો છે એ નથી ચૂકવતા. ઓકે, અને આપણને સંખ્યા કોની આપી છે? ન ચૂકવનારાની. એટલે કે આ જે 69% છે એમની સંખ્યા 20,700 છે. તો ત્રિરાશિ તમે સમજો હવે કેવી રીતે લાગશે. બહુ ઇઝી પ્રશ્ન હતો પણ થોડો સમજવાનો હતો. આગળ આપણાનો ઘણો ઉપયોગ કરીશું કે 69%ની કિંમત મને આપેલી છે 20,700, તો 100% મને કેટલા મળશે? બસ આ પૂછ્યું છે. કારણ કે શું પૂછ્યું? કુલ સંખ્યા પૂછી છે. કુલ સંખ્યા કેટલી હતી? 100%. 31% ટેક્સ ચૂકવે છે તો નથી ચૂકવતા એવા કેટલા હશે? 69%. તો 69%ની કિંમત 20,700, તો 100% કેટલા? 100 ગુણ્યા 20,700 ભાગ્યા 69. 23 તરી 69, 23 9 207 થશે. 3 એકા 3, 3 તરી 9 એટલે કે 300. કુલ કર્મચારી 300 ગુણ્યા 100 એટલે કે 30,000 કુલ કર્મચારીઓ હશે. ઓકે, આને આપણે આગળ જઈને જ્યારે આ તો શું બે જ કેસ હતા કે ચૂકવે છે ને નથી ચૂકવતા. આગળ જઈને આપણે ટ્રીવાળી મેથડથી કરીશું. કેવી રીતે? કે 100% હતા, એમાંથી 31%એ ચૂકવ્યા અને 69%એ ના ચૂકવ્યા. અને આની સંખ્યા કેટલી આપેલી છે? 20 અને 700. તો 69 એ 20,700, તો 100 એ કેટલા? અથવા કેટલા ચૂકવે છે એવું પૂછ્યું હશે તો 69 એ 20,700, તો 31 એ કેટલા? આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. કઈ સંખ્યાના 18% એ 75ના 12% બરાબર છે? સમજો હવે. કઈ સંખ્યાના 18% એ 75ના 12% બરાબર છે? જ્યાં પ્રશ્ન હોય ત્યાં એક્સ મૂકી દો. કઈ સંખ્યાના 18% બરાબર 75ના 12%? આ જ આપેલું છે, બરાબર. માની લઈએ કે સંખ્યા એક્સ છે અને એના 18% એટલે કે એક્સ ગુણ્યા 18 ભાગ્યા 100 બરાબર 75ના એટલે કે 12%, 12 ભાગ્યા 100. હવે તો તમારે આટલી સ્પીડ આવી જવી જોઈએ કે તમે આવી રીતે કરતા થઈ જાઓ કે કઈ સંખ્યાના 18% એટલે કે એક્સ ગુણ્યા 18 ભાગ્યા 100 બરાબર 75ના 12% એટલે કે 75 ગુણ્યા 12 ભાગ્યા 100. 100 ડાયરેક્ટ જશે. એક્સ બરાબર 75 ગુણ્યા 12 ભાગ્યા 18. 6 દુ 12, 6 તરી 18, 3 એકા 3, 25 તરીને 75. એક્સ બરાબર 50. આનો મતલબ એ છે કે આ સંખ્યા છે 50ના 18% બરાબર 75ના 12% થશે. બસ આટલું જ છે આમાં. તો મિત્રો આ હતા બધા એસએસસીને ક્વેશ્ચન. આપણે સીસીના પ્રશ્નો પણ જોવાના છે, પણ એસએસસીના ઘણા બધા પ્રશ્નો હતા. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સીસીના પણ પ્રશ્નો જોઈ લઈશું અને પછી ટકાવારીમાં વધારો કે ઘટાડો કેવી રીતે કરવો છે એ આપણે શીખીશું. તો અત્યારે હું રજા લઉં છું. આજ માટે આટલું જ રાખીએ. હેવ અ ગુડ ડે.